હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો બધાને જય માતાજી, જય ભોળાનાથ. તો આજ તમને ટાઇટલ ને થંબલાઈન જોઈને ખબર પડી જ ગઈ છે કે આ લોકો ક્યાં ગયા છે એમ. તો અમે કહી દઈએ છીએ કે આ જવાનું છે વરસાવતરી છે, એટલે આને વડલો પૂંજવા જવાનું છે. જો હાલો બધાને હેપી વરસાવતરી. હાલો તો જઈએ સીધા. ના મળીએ, થોડુંક મોડું થઈ ગયું છે. તો આપણે નીકળી ગયા છીએ. તો જવાનું છે આપણે બુધેલ. જેમ કે આને બુધેલ પૂંજેલું હતું, એટલે આપણે જ્યાં પહેલેથી પૂંજેલું હોય ત્યાં જ પૂંજવાનું હોય. બુધેલ એટલે આના પીરમાં, એટલે જ્યાં પહેલેથી પૂંજેલો હોય ને ત્યાં જ ઓટલો પૂંજવાનો હોય. તો આપણે જઈએ છીએ. નવો રોડ બની ગયો પણ. તો હાલો મળીએ આપણે સીધા બુધેલ થઈ. તો દોસ્તો આપણે બુધેલ ભૂગી ગયા છીએ. તો આને પૂછ્યું કેટલી વાર છે. કેટલી વાર છે? હા, તૈયાર કરવાની હજી તમારે ઓલા ઉપર બનાવે તો હું કળસામાં પાણી નાખી દઉં. થાળી કમ્પ્લીટ કરવાની. આમ રાખો કશે ગાડી લઈને જાવ તો ઢોળાઈ જાય. હા, ઢોળા જાય. સામનો રાખ ઘડી, પછી તૈયાર કરાય ત્યાં છે. તો તૈયારી કરી નાખી છે. હવે બધા જો આવી ગયા છે. રૂપલબેન ને એ બધા દાદા બધું તૈયારી કરી. રૂપલબેન તો તૈયાર કરે બધું. પૂંજાપો બધો તૈયાર. પૂંજાપો ને આખી થાળી છે. પૂંજાપો આ છે આપણે આ લીધી ને કમર કાકડી ને એવું. મારો પૂંજાપો મૂકી દે. આ રૂપલબેન નો. હા, રૂપલબેન નો. ઘઉં મૂકી દે. ઘઉં સાસા બધા ઘઉં મૂકી દે. ખાઈને બે કરી નાખ્યું હું. હા, હાલો તો મળીએ ત્યાં જઈને. તો આપણે પૂગી ગયા છીએ. તો હાલો તમને બતાવીએ. અહીંયા આપણે પૂંજવાનું છે. તો તમને બતાવીએ. હાલો. તો આપણે ઘરે પૂગી ગયા છીએ ને આ બધા જો જમવાની તૈયારી કરી નાખીને જમવા બેઠી ગયા છે. ફરાળ કયો જમવાનું જો હરખું થાય. અલગ અલગ કેળા છે, ભૂંગળા છે, બટેટા, દહીં, પછી સેવડો, દહીં છે. ઈદને દહીં કીધું. કાર્તિક જો કાર્તિક. તો આપણે પાછા ઘરે પહોંચી ગયા છીએ. અને હવે જો કાંઈ કામ છે એક, પણ બહુ કામ નહીં હોય તો આપણે આગળ કંઈક વિડીયોમાં બતાવશું. નકર પછી આપણે એન્ડ કરી દેવું. તો હાલો મળીએ પછી. તો એટલું કામ હતું ને કે બ્લોગ એન્ડ કરવાનો સમય ન મળ્યો, તો આજ પાછો હવે બ્લોગ ચાલુ કર્યો છે બીજા દિવસે. તો આજનો તે થોડોક બ્લોગ એમાં અંદર એડ કરી દઈશું. તો આપણે બહુ લાંબો નથી કરવો, પણ થોડોક કરવાનો છે. તો શું કે એ પછી મેક દઈશું. અત્યારે આમ જાય છે કોબડી, પછી મળી જાય. હા જોઈ આવે, નકર પછી આપણે બે મેક આવશું. તો હાલો જાવી છે અત્યારે તો કોબડી. તો પૂગી ગયા છીએ આપણે કોબડી. તો આ બધા સોડાની પાર્ટી કરે છે. સોડા મંગાવી. તો હાલો બધા સોડા પીવા. હવે આપણે જઈએ છીએ અને આપણે થોડું કામ છે તો આ બ્લોગ ઉતારશે હવે. અને કૈલાસબેને જો ચોકલેટ આપી કેટલી બધી, અને લસણ કેટલું બધું આપ્યું. લસણ અત્યારે બહુ મોંઘું છે, કાં મળતું નથી, બહુ મોંઘું છે લસણ. તો હાલો હવે આ બધી વસ્તુ લઈને ધીમે ધીમે જાઉં છું ને પછી આગળ ઉતારશું. હાલો તો આપણે બધા વાડી આવી ગયા છે ને. જો વાદળ કેવું મસ્ત.
વરસાદ આવવાનો છે હમણાં ભાઈ. તો નાવાનું જ છે. એ ધાર્મી વરસાદ આવવાનો નાવાનું છે હે? હા નાનું થાય ને. અહીંયા મનસુખ જો કાંક કરે શું કરે તા પપ્પાને અહીંયા હાલો ના જાય ત્યાં જવાનું છે આપણે. અહીંથી રોડ જો આમમાં દેખાય. બધા હાલા જાય ભાઈ ધાર્મી ને બધા. બધા મેચ રમે છે. વરસાદ આવશે તો નાવાનું પછી હળાવી ફૂટે. લે તને આવી નીકળે તો લે. ધાર્મી શું કરતી હતી? કાંઈ ગીત ગાતી હતી. રીલ્સ ઉતારતી હતી? ના રે ના, હા મને ક્યાં રીલ્સ ઉતારતા આવડે. એમને એને ખબર એમ નથી ઉતારતી હતી ને સેજે ખબર એમ નથી. ધાર્મી હું ફોટો પાડતી હતી તો તમે ઉતાર નાખ્યો. કેટલું આગળ છે? થોડુંક આગળ છે. ભણી જવાનું છે કા ધાર્મી? હા કેવું મસ્ત વાતાવરણ છે ને ધાર્મી? હે ભાઈ ઠંડુ ઠંડુ છે. તો બસ કેવું મસ્ત ઝાડ ને એવું બધું છે વાવેલું. જો આયા ધાર્મી શું છે? ઉમરા જેવું છે કા. બોલો ની વીજળી થઈ. વીજળી થઈ? 2 લીટર થયા. હા જો ધાર્મીની વાડી છે કા ધાર્મી? હા આ રોડ કાંઠે આવું મજા આવે ને ધાર્મી નકરી. હા હું દરરોજ આવવાની. આ મેં આટો મારા આવ્યા આમ થાય વાડીએ ધાર્મીની કા ધાર્મી? હા હે ભાઈ બો બોલો હું કયું? ઉમરા રેખું છે. હે ઉમરા રેખું. આ શું છે તને કહો ત્યાં વાડી છે ને આ શું છે? આ ઈગુઆર. અને આ તને ખબર છે ભાઈ બા હું આવ્યું? ઈ મૂળા છે. તને ખબર એટલા બધા મૂળા ન હોય યાર. મૂળા હું વાડીમાં મૂળા છે? આ કેટલા 3-4 કેરા મૂળા છે. ઓલા બધા ગુવાર છે. ઈ ખબર છે. આ બધા મૂળા. અલ્લા છેલ્લા કેરામ છે હવે ખડ ઉગ્યું. ઈ નહીં આવે. આ આયન જેવું જ છે ઓલા. ઓલા કેરા હા ઈ તે મૂળા જ છે. શું છે ને ના ટીટોડી ને બસું. ક્યાં છે? હવે ઓલા બાવળિયા છે ને લીમડા હા ના તો બતાય તમે. હાલો ખાલી કયો છે એ તો ટીટોડી ને બસું નહોતું એ ટીટોડી હતી. ક્યાં ગઈ? ત્યાં ઉડીને વહી ગઈ. નહીં તો આમ વહી ગઈ તો હું ખોટે ખોટો તે. આ એમ બચ્ચું જોવા આવ્યા બસ. આ એમ બચ્ચું જોવા આવ્યા હતા કે નથી? આ મી તો પણ વહી ગઈ મનસુખ આગળ. આ ના ઓલા સેડો બંધ કરતો બંધ કરતો બંધ કરતો ઉતાર હેઠો આમ ઉતાર. આ પાછા તો બધા મેસ રમે. તું પેલા ઉસકે મને એનો કિસકાર ભાઈ પણ તું તેર તેને જો આપણે આ કાંદા ભજીયાનું હટોયું તૈયાર કરી નાખ્યું છે. આમાં આપણે નાખી ડુંગળી અને ચાનો લોટ, પછી પતરોલિયાનું પાન ને કોથમરી મરચાં અને આ લીંબુ નીચે. આપણે આ કાંદા ભજીયા કરવાના છે કૈલાસબેનના ઘરે. કૈલાસબેન લીંબુ રૂપ જો નાખે છે. ભાવી જો અહીં રોટલા ગરમ સુલા ઉપર કા ભાઈ. આ એક રોટલો કરી નાખ્યો છે ભમરા વાળો, બીજો પાછો મસ્ત કર્યો. આવડે છે ને ભાઈ? ના ના હે અઠે ગઠે કરે છે મસ્તી નથી તે તો પાછો ફૂલો મસ્ત હો રોટલો તારો. ત્યાં ઊંચો રાખતો
હા એમ રોજ કરાય રોટલા તો કાલ બધા રોટલા આવડે નહીં જ્યાં પાછું થોડુંક મરચું ને મીઠું ને એવું નાખી દીધું. જો ધાર્મિક ઓલા ભાઈ સાહેબ બીજો રોટલો મસ્ત કર્યો કા ભાઈ સાહેબ પેલી વખત તાવડી નહોતી તો થોડો મોટો રોટલો કર્યો બે રોટલા કરી નાખ્યા ને ત્રીજો ચેક કરવાનો હજી કરવાના છે મહેમાન થોડાક આવે છે બટેટા જો આ ફરાળી બટેટા ખાય રાંધતા જાય ખાતા જાય આ થઈ ગયું સડોઈ છે તૈયાર ભાઈ છે હમણાં રોટલા કરી નાખે એટલે એના ભજીયા તળવા મળવાનું છે તું તળીશ ભાઈ હું નહીં કરો તારે જ તળવાનું છે તારે બધું કરવાનું છે અમે કાંઈ કરવા અમે મહેમાન છે લે મહેમાન આગળ કામ ન કરાવવાનું અમે મહેમાન આગળ જ કરે હા મહેમાન આવે તે દી અમારે છે હા મહાલક્ષ્મી કીધું તું મહારાષ્ટ્ર લાવો મહારાષ્ટ્ર ન કીધું મહારાષ્ટ્ર નહોતું કીધું મેં કીધું નહીં હોય આલે મમ્મી આ કૈલાસબેન જો મઠની દાળ કરે છે આખા મઠની શાક કા દાળ કરી શાક છે એમાં હું લસણ ખાણું તેલ મેક દીધું છે આવવાનું બાપી નાખ્યું તો કા ખાલી વઘારવાનું જ છે જીરું નાખ્યું શું નાખ્યું વઘાણે તો આપણે ભજીયા તળવા મળી જો આપણે તેલ આવી ગયું ભાવિશાન વારો હોય ગયો મારો વારો આવે કા ભાઈ તો મેં કેટલા રોટલા કર્યા 5 રોટલા કેવા ભજીયા દઈએ તો દોસ્તો આપણે જો પોગી ગયા છે ઘરે ખાઈ પી નવરા થઈ ગયા છે તો હાલો બ્લોગ અહીંયા સુધી નથી તો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.